મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે 3 સમ કરેલા હતા. સમ નંબર 4. આપણે 3 પાર્ટની અંદર આખું ચેપ્ટરને ડિવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે વી આર કોન્સન્ટ્રેટ ઓન ઓનલી ટ્રાયલ બેલેન્સ. પહેલાં આપણે ટ્રાયલ બેલેન્સ પર જ કોન્સન્ટ્રેશન કરશું. દેન વી આર ફોકસ ઓન હિડન એડજસ્ટમેન્ટ. પછી આપણે હિડન એડજસ્ટમેન્ટ પર ફોકસ કરીશું. એન્ડ લાસ્ટ trial balance and all type of adjustment, hidden adjustment and unhidden adjustment. એટલે આપણે આ 3 પાર્ટની અંદર આપણે ચેપ્ટરને આખું ડિવાઈડ કરીશું. એનાથી શું થશે, આપણે ફૂલ કોન્સન્ટ્રેશન કરી શકીએ. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે ઓનલી ટ્રાયલ બેલેન્સ, વી કેન સી ઓનલી ટ્રાયલ બેલેન્સ એન્ડ આફ્ટર વી આર ફોકસ ઓન હિડન એડજસ્ટમેન્ટ. એટલે હવે આપણે થોડા હિડન એડજસ્ટમેન્ટ પણ અંદર એડ કરીશું અને સાથે લઈશું. આ સમથી આપણે થોડા હિડન એડજસ્ટમેન્ટ લઈશું. હિડન એડજસ્ટમેન્ટ કેવી રીતના આપણે એને ઓળખીશું, તો એના માટે 11th ની અંદર તમને 3 આપેલા હતા. 3 અને ક્યુ આપેલા હતા. ફર્સ્ટ હિડન એડજસ્ટમેન્ટમાં ડેટ ને પર્સન્ટેજ હોય એ હિડન એડજસ્ટમેન્ટ. સેકન્ડ વન ડેટ એન્ડ લાઈફ, આયુષ્ય આપેલું હોય, લાઈફ આપેલી હોય એ હિડન એડજસ્ટમેન્ટ. એન્ડ થર્ડ વન ઇઝ ડેટ. એટલે આવી રીતના હિડન એડજસ્ટમેન્ટ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, ફાઇન્ડ કરી શકીએ. ઓકે. ક્વેશ્ચન નંબર 4. Trial balance of partnership form of yes and just as on 31st March 17 is as follows. Trial balance of partnership form: debit balance and credit balance. Drawing: yes 8,000 and just 4,000. Stock on 1st April 16 24,000. Customer 29,000. Purchase 1,30,800. Wages 2,000. Bills receivable 6,000. 6% investment 1st April 16 10,000. Salary 12,000. Cash balance 3,500. Discount allowed 1,400. Goods returned 2,400. Bad debts 400. Stationery expense 800. Office expense 2,300. Motor car 52,000. Building 60,200. Prepaid office expense 1,200. Credit side: capital account yes 50,000 and just 40,000. Suppliers 16,400. Sales 2,04,000. Bills payable 8,000. Interest on investment 300. Bank overdraft 24,260. Goods returned 2,800. Rent received 600. Discount received 400. Bad debt reserved 2,000. Goods withdrawn for personal use 740. Outstanding wages 500. Both side total 3,50,000. Adjustment number first: closing stock of rupees 30,000. Having market value is rupees 24,000. Prepare annual accounts of partnership form. એટલે પાર્ટનરશિપ ફોર્મનું ફાઇનલ અકાઉન્ટ બનાવવાનું છે. બધા અકાઉન્ટ અહીંયા આપણે રેડી છે. બધું અહીંયાથી આપણે હેન્ડલ કરીશું. ટાઈપ્સ ઓફ અકાઉન્ટ અહીંયાથી જ બધું આપણે હેન્ડલ થશે. ક્યાં એન્ટ્રી આવે એ. બરાબર? ઓકે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ: ક્લોઝિંગ સ્ટોક રૂપીસ 30,000. હેવિંગ માર્કેટ વેલ્યુ રૂપીસ 24,000. આપણે સ્ટોકની અંદર માર્કેટ વેલ્યુ કે બુક વેલ્યુ બેમાંથી જે ઓછી હોય એ કન્સિડર થશે. તો બુક વેલ્યુ 30,000 and market value 24,000. 24,000 is less than book value. So market value is less than book value. So we are considering market value. Closing stock: stock in personal account. Real account એમાં goods વર્ડ મેચ થશે એટલે goods account. એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં આવશે. ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઇડ, so closing stock is credit side. By closing stock 24,000.
Second entry, asset side, closing stock 24,000. Next, now trial balance. Drawing yes 8,000 and just 4,000. Drawing is a personal account and receivable amount. So asset side આપણે liability side લખવું હોય તો એને આપણે ફોર્મ જે બનાવીએ છીએ એની અંદરથી માઇનસ કરીએ, પણ આપણે ફોર્મની જગ્યાએ કેપિટલ અકાઉન્ટ બનાવેલું છે. સિંગલ ઓનર ફોર્મની અંદર અહીંયા બે પાર્ટનર છે, યસ ને જસ, તો બંનેને આપણે ફોર્મ બનાવવો પડશે. પણ ફોર્મ બનાવવામાં થોડું પ્રોબ્લેમ થાય એટલે આપણે એની જગ્યાએ કેપિટલ અકાઉન્ટ ડાયવર્ટ કરેલું છે. આ બધી ઇન્ફોર્મેશન કેપિટલ અકાઉન્ટમાં ડાયવર્ટ કરેલું છે. એટલે આપણે આની એન્ટ્રી જે છે ડ્રોઈંગની એ કેપિટલ અકાઉન્ટમાં કરીશું. Drawing payable amount for partners, so debit side of partners capital account to drawing account 8,000 and 4,000. Stock on 1st April 16 24,000. Closing date 31st March 17. So 1st April 2016 is opening date. So stock become opening stock. Opening stock in personal account. Purchase sell થશે એટલે real account. અને the goods were net થશે એટલે goods account. So opening stock close so transfer to trading account. Closing stock debit છે એટલે opening stock credit છે એટલે opening stock debit side to opening stock 24,000. Customer 29,000. Customer means જેને આપણે સેલ કરીએ છીએ ક્રેડિટ પર એ કસ્ટમર છે. Second one is debtors. Customer, debtors or receivable. Customer is a personal account. Legal live person છે એટલે personal account. Receivable amount, so asset side in balance sheet. Customer $29,000. Purchase 1,30,800. Purchase in personal account, real account. Goods purchase, goods પર net થશે એટલે goods account, એટલે trading account માં purchase કરે એટલે goods in થશે એટલે debit side of trading account to purchase 1,30,800 minus purchase return. Wages 2,000. Wages is an impersonal account. આપણે પરચેસ કે સેલ નહીં કરી શકીએ એટલે ઇન પર્સનલ અકાઉન્ટ. પ્રોડક્શન એક્સપેન્સ બિફોર પ્રોડક્શન, સો ડેબિટ સાઇડ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ. આમાં અધર વે ટુ ગુડ્સ આઉટ ઇન બિઝનેસ છે એટલે આપણે બે લાઈન જેવા દઈએ, વેજીસ ટુ વેજીસ 2,000. Bills receivable. Bills receivable is a personal account and receivable. So asset side in balance sheet. Bills receivable 6,000. 6% investment on 1st April 16 10,000. Percentage ને ડેટ છે એટલે હિડન એડજસ્ટમેન્ટ હશે. હિડન એડજસ્ટમેન્ટ શું છે? 6% ઇન્વેસ્ટમેન્ટ. વોટ ઇઝ મિનિંગ ઓફ 6% ઇન્વેસ્ટમેન્ટ? 6% ઇન્વેસ્ટમેન્ટનો મિનિંગ શું છે? તો 6% ઇન્ટરેસ્ટ આપણે મળે એવી જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 10,000નું. એટલે જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે લાઈક બેંક, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એક્સેટ્રા, આ બધી જગ્યાએ જ્યાં આપણે એમાંથી કોઈ પણ જગ્યાએ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલો છે ત્યાં આપણને યરલી 6% ઇન્ટરેસ્ટ વી કેન અર્ન, આપણે અર્ન કરી શકીશું, કમાઈ શકશું. આપણે
મને મળશે વ્યાજ એટલું. 10,000 ઇન્વેસ્ટમેન્ટ ઓન 1st April 16, એટલે 1st April 16 આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એન્ડ ઓફ ધ યર 31st March 17. સો વી અર્ન ઇન્ટરેસ્ટ ઓન હોલ યર્સ. આખા વર્ષનું વ્યાજ આપણે મેળવી શકીશું. તો આખા વર્ષનું વ્યાજ કેટલું થશે? 10,000 into 6%, 600 ઇન્ટરેસ્ટ થશે. તો 600 ઇન્ટરેસ્ટ ઇઝ અ રિસીવેબલ. જો આપણે રિસીવેબલ ઇન્ટરેસ્ટ છે જો રિસીવ કરેલું હોય તો આપણે એની જર્નલ પાસ કરી દીધેલી હોય. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. જર્નલ એની પાસ કરેલી એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ આપણે લેજર બુકની અંદર ક્રિએટ કરેલું હોય. ક્રિએટ કરેલું એટલે એન્ડ ઓફ ધ યર આપણે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્લોઝ કરીએ. ક્લોઝ કરીએ એટલે બેલેન્સ નીકળે. બેલેન્સ કેરી ફોરવર્ડ ઇન ટ્રાયલ બેલેન્સ. કેરી ફોરવર્ડ ટુ ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું. મીન્સ ટ્રાયલ બેલેન્સમાં કેરી ફોરવર્ડ કરીશું એટલે ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડ આવશે. તો ક્રેડિટ સાઇડ બીકોઝ ઇન્કમ છે, ક્રેડિટ સાઇડ આવશે એટલે જો ઇન્ટરેસ્ટ આપણે અર્ન કરેલું હોય તો એની જર્નલ થયેલી હોય. જર્નલ થયેલી હોય તો લેજર પડેલું હોય. લેજર પડેલું હોય તો પોસ્ટિંગ થયેલી હોય. પોસ્ટિંગ થયેલી હોય તો ક્લોઝિંગ થયેલું હોય. ક્લોઝિંગ થયેલું હોય તો એ ટ્રાયલ બેલેન્સમાં ટ્રાન્સફર થયેલું હોય. મીન્સ ઇન્ટરેસ્ટ જો આપણને મળી ગયેલું હોય, રિસીવેબલ ઇન્ટરેસ્ટ છે એ જો આપણે રિસીવ કરેલું હોય તો એ ટ્રાયલ બેલેન્સમાં હશે. તો ટ્રાયલ બેલેન્સમાં જો ઇન્ટરેસ્ટ છે તો આ ઇન્કમ છે એટલે ક્રેડિટ સાઇડ જોવાનું આપણે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300. રિસીવેબલ ઇન્ટરેસ્ટ 10,000 into 6%, 600 receivable interest. We are received interest 300. So remaining 300 is receivable interest. 600 રૂપિયા વ્યાજ આપણને મળવું જોઈએ. એમાંથી મળેલું છે 300 રૂપિયા. ટ્રાયલ બેલેન્સની અંદર 300 રૂપીસ જ છે. રિમેનિંગ 300 રૂપીસ ઇન્ટરેસ્ટ ઇઝ રિસીવેબલ એટલે મળવાનું બાકી છે. તો પહેલા આપણે ઇન્વેસ્ટમેન્ટની એન્ટ્રી કરી દઈએ. 6% ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ઇન પર્સનલ અકાઉન્ટ. પરચેસ સેલ થશે એટલે રિયલ અકાઉન્ટ. એની અંદર ગુડ્સ પર મેચ નહીં થશે એટલે અસેટ અકાઉન્ટ. એટલે અસેટ સાઇડ 6% ઇન્વેસ્ટમેન્ટ. First April 16, 10,000. હવે આપણે હિડન એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરીએ. 10,000 into 6%, 600 ઇન્ટરેસ્ટ રિસીવેબલ થશે. એમાંથી ટ્રાયલ બેલેન્સમાં આપણે છે 300, એટલે 300 રિસીવ છે, રિમેનિંગ 300 રિસીવેબલ. હવે આપણે એની એન્ટ્રી કરીએ. રિસીવ્ડ ઇન્ટરેસ્ટ છે એની એન્ટ્રી કરીએ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન પર્સનલ અકાઉન્ટ. પરચેસ સેલ નહીં થશે એટલે નોમિનલ અકાઉન્ટ. એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ સાઇડ છે એટલે ઇન્કમ છે. ઇન્કમ છે એટલે ક્રેડિટ સાઇડ ઓફ પ્રોફિટ લોસ અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ બાય ગ્રોસ પ્રોફિટ. સેકન્ડ વન બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300 પ્લસ રિમેનિંગ 300 છે રિસીવેબલ છે. એક્ઝામ્પલ આપેલું હતું કે સપોઝ અમારી 12th ની ટ્યુશન ફી 2000 રૂપીસ છે. 1500 રિસીવ્ડ, 1500 મને મળી ગયેલા છે, 500 મળવાના બાકી છે. અત્યારે મને કોઈ એવું પૂછે કે તમારું 12th નું ટ્યુશન કરો છો તો ઇન્કમ કેટલી છે, તો મારો આન્સર શું હોય? 2000. કેવી રીતે? 1500 રિસીવ્ડ એન્ડ 500 રિસીવેબલ. તો આન્સર આપવા માટે રિસીવ્ડ અમાઉન્ટની અંદર રિસીવેબલ અમાઉન્ટ શું કરી દીધી? એડ કરી દીધી. આ ટ્રાયલ બેલેન્સમાં છે, આ રિસીવ્ડ અમાઉન્ટ છે. એડજસ્ટમેન્ટમાં 300 છે એ રિસીવેબલ અમાઉન્ટ છે. તો એક્ઝામ્પલ જે આપ્યું એમાં રિસીવેબલ અમાઉન્ટ રિસીવ્ડની અંદર શું કર્યું? રિસીવ્ડ અમાઉન્ટની અંદર રિસીવેબલ અમાઉન્ટ એડ કરી. તો આમાં પણ આપણે રિસીવ્ડ ઇન્ટરેસ્ટ છે એની અંદર રિસીવેબલ ઇન્ટરેસ્ટ એડ કરી દઈએ. રિસીવેબલ interest on investment 10,000 into 6% equal to 600 receivable minus 300 receivable. Received means remaining 300 receivable. ટ્રાયલ બેલેન્સમાંથી જે ઇન્ફોર્મેશન આવશે એની એક જ એન્ટ્રી થશે.
ટ્રાયલ બેલેન્સ સિવાય જે કોઈ પણ ઇન્ફોર્મેશન આ કોઈ પણ અકાઉન્ટમાં આવશે એની બે એન્ટ્રી થશે. રિસીવેબલ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ રિસીવ છે એ ટ્રાયલ બેલેન્સમાં થયું એટલે આની એક જ એન્ટ્રી થશે. આ એડજસ્ટમેન્ટમાં થયા છે રિસીવેબલ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300 એટલે એની સેકન્ડ એન્ટ્રી થશે. સેકન્ડ એન્ટ્રી કરીએ, કોઈ પણ સેકન્ડ એન્ટ્રી કરીએ તો અહીંયાથી આપણે ઓપરેટ થશે. ટાઈપ્સ ઓફ અકાઉન્ટ, રિસીવેબલ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રિસીવેબલ અમાઉન્ટ છે એટલે પર્સનલ અકાઉન્ટની અંદર ત્રણ વસ્તુ આવે: લીગલ પર્સન, લાઇવ પર્સન એન્ડ રિસીવેબલ ઓર પેએબલ અમાઉન્ટ. રિસીવેબલ છે એટલે પર્સનલ અકાઉન્ટ, રિસીવેબલ છે એટલે અસેટ સાઇડ. રિસીવેબલ interest on investment 300. Next, salary 12,000. salary અહીંયા આપણે મેન્શન નહીં કરેલું હોય તો એમ્પ્લોયની સેલરી સમજવાનું. પાર્ટનર સેલરી હોય તો અંદર મેન્શન કરેલું હોય. ઓનલી સેલરી મીન્સ એમ્પ્લોય સેલરી. સેલરી ઇન પર્સનલ અકાઉન્ટ, પરચેસ સેલ નહીં થશે એટલે નોમિનલ અકાઉન્ટ. And expense after production, so debit side of profit loss account. $12,000. Next, cash balance 3,500. Cash in personal account, એમાં real account. Goods worth match નહીં થશે એટલે asset account એટલે asset side આવશે. Cash balance 3,500. Discount allowed 1,400. Discount in personal account. Allowed એટલે આપેલું ડિસ્કાઉન્ટ છે એટલે એક્સપેન્સ થશે. એક્સપેન્સ આફ્ટર પ્રોડક્શન, કારણ કે આપણે સેલ થયા પછી જ આપણે ડિસ્કાઉન્ટ આપી શકીએ અને સેલ ક્યારે થશે? આફ્ટર પ્રોડક્શન. પ્રોડક્શન થયા પછી. The debit side of profit loss account to discount allowed 1,400. Goods return, debit balance means sales return. In personal account, sales word છે એટલે real account. Goods word match થશે એટલે એ લખેલું છે goods return. Goods account, trading account માં આવશે sales return એટલે sales કરેલું return આવે એટલે goods in થશે એટલે debit side. આપણે credit side લખવું હોય તો sales માંથી આપણે માઇનસ કરી દઈએ. By sales. Sales return. $2,400. Next, bad debt 400. Bad debt in personal account. Loss છે after production, કારણ કે સેલ થયા પછી જ આપણે bad debt થશે અને સેલ્સ after production થશે એટલે nominal account. Loss after production, so debit side of P&L account we explain in form to bad debt trial balance plus bad debt adjustment plus bad debt reserve adjustment minus bad debt reserve trial balance. Bad debt trial balance માં છે તો અહીંયા લખી દઈએ 400. Stationery expense in personal account. Expense after production, so debit side of profit loss account to stationery expense 800. Office expense 2,300. Office expense in personal account. Purchase sale નહીં થશે એટલે nominal account.
expense after production, so debit side of profit loss account. Office expense 2300. Motor car 52,000. Motor car in personal account. Purchase sales હશે એટલે real account. એમાં asset એટલે asset side motor car 52,000. Building 60,200. Building in personal account. એમાં real account expense real account એમાં goods word back નહીં થશે એટલે asset account એટલે asset side 60,200. Prepaid office expense personal account and receivable amount, so asset side prepaid office expense. Capital account yes and just. Capital credit side of partners capital account by balance carry forward, balance broke down. Capital is a personal account. Payable amount એટલે અહીંયા liability side આવે, પણ liability side આપણે ફોર્મ બનાવવું પડે, ફોર્મને આપણે capital account માં ટ્રાન્સફર કરેલું છે. એ તો હવે ખ્યાલ આવી ગયો છે આટલા સમ કહી રહ્યા છે. નેક્સ્ટ suppliers 16,400. Suppliers means creditors, personal account and payable amount, so liability side. First of capital account yes and just. Creditors or suppliers suppliers 16,400. Sales 2,04,000. Sales in personal account, real account, goods word match થશે એટલે goods account એટલે trading account માં આવશે. sales કરીએ એટલે goods out થશે એટલે credit side 2,04,000. 2,01,600. Next, bills payable 8,000. Personal account and payable, so liability side bills payable 8,000. Interest on investment 300. Interest on investment આવી ગયું. Bank overdraft personal account and payable amount, so liability side 24,260. Goods return 2,800. Goods return in personal account, real account, goods word match છે જ અંદર એટલે goods account and credit side છે means purchase return એટલે purchase ની અંદરથી માઈનસ થશે 2,800. 1,28,000. Rent received 600. Rent in personal account. Purchase sale ની થશે એટલે nominal account. Received એટલે income છે એટલે credit side આવશે profit loss account by rent 600. Discount received. Discount in personal account. Purchase sale નહીં થશે એટલે nominal account. Income after production credit side of 400. Bad debt reserve 2,000. Bad debt reserve અહીં આપણે છે bad debt reserve
આ ફોર્મ બનાવે પછી એક લાઈન જવા દે ને પેલું માઇનસ આવે તો ટ્રાન્સફર કરવાનું ને સામે. Goods withdrawn for personal use 740. Goods withdrawn for personal use impersonal account. Withdrawn નહીં થયેલું હોય તો purchase કે sell સાથે એટલે real account. Goods word match છે એટલે goods account. Trading account માં આવશે. Withdrawn થાય એટલે goods out થશે એટલે credit side આવે. Credit side ને લખવું હોય ને આપણે debit side લખવું હોય તો purchase ની અંદરથી માઇનસ થશે. 11th ની અંદર આપણે જોઈ ગયા હતા કે ઓબ્જેક્ટ સેલ્સ સિવાય કોઈ પણ રીતે ગુડ્સ આઉટ થાય તો આપણે એને પરચેઝ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ. એટલે આમાં પરચેઝ અકાઉન્ટ છે એમાંથી માઇનસ કરી દઈએ. ગુડ્સ આઉટ એટલે ક્રેડિટ સાઈડ આવે, ડેબિટ સાઈડ આવે તો માઇનસ કરવું પડશે પરચેઝમાં. ગુડ્સ withdrawn for personal use. Personal use 740, 1,27,260. Outstanding wages 500. Outstanding wages personal account and payable amount wages 500. બધી ઇન્ફોર્મેશન આવી ગઈ એટલે સમ અહીંયા પૂરો થાય. હવે ટોટલ ક્લોઝિંગ કરવાનું છે જાતે કરવાનું છે. એક મિનિટ પહેલા આપણા ફોર્મમાં જોઈ લઈએ. 400 માઇનસ 1600 માઇનસ આવે એટલે આપણે ઓપોઝિટ સાઈડ ટ્રાન્સફર કરી દેવાનું. ટ્રાન્સફર ટુ ઓપોઝિટ સાઈડ. ये लक्ष्य बाय bad debt reserve. Transfer from opposite side. 1600. Before closing કરવા પહેલા કોઈ ફોર્મ હોય તો એ જરા જોઈ લો. બહાર અમાઉન્ટ કાઢવાની બાકી હોય તો એ હવે આમાં જે ડિફરન્સ આવશે એ અહીંયા ટ્રાન્સફર થશે. આમાં જે ડિફરન્સ આવશે એ પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશનમાં ટ્રાન્સફર થશે. પછી જે પ્રોફિટ આવશે ડિવિઝેબલ પ્રોફિટ શેર ઇન પ્રોફિટ લોસ પ્રોપોર્શન. આ સમની અંદર પ્રોફિટ લોસ પ્રોપોર્શન મેન્શન નથી એટલે 1:1. કેપિટલ અહીંયા આવશે. પછી આ બંને સાઈડના અકાઉન્ટ બંને સાઈડના ટોટલ સેમ થશે. ઓકે, ક્લોઝિંગ જાતે કરવાનું છે. બીજું હવે તમને સન્ડે એક ટાઈમ ટેબલ તમને મોકલી આપ્યું છે. એટલે હવે જે રીતે આપણે સ્કૂલમાં ક્લાસ પીરિયડ ટાઈમ ટુ ટાઈમ સ્ટાર્ટ થાય છે એ જ રીતના આ બધા લેક્ચરો છે એના વિડીયો પણ તમને ટાઈમ ટુ ટાઈમ શેર કરવામાં આવશે, સેન્ડ કરવામાં આવશે અને એ ટાઈમે તમારે જોવાના રહેશે. એટલે અત્યાર સુધી થોડું મિસકોમ્યુનિકેશન થતું હતું કે કોઈ જુદા જુદા સમયે વિડીયો અપલોડ થતા હતા એટલે કદાચ તમે પણ ગૂંચવાયેલા હોય. હવે એવો ગૂંચવાડો નહીં થશે. તમને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે વિડીયો દરેક સબ્જેક્ટના ટીચરો વાર પ્રમાણે તમને શેર કરશે એ ટાઈમે અને એ ટાઈમે તમારે જોવાનું રહેશે. બીજું કે જ્યારે વિડીયો તમે જોવો છો ત્યારે વિડીયો પર જ ફોકસ કરો. ત્યારે સાથે લખવાની જરૂરિયાત નથી. પહેલા તમે વિડીયો પર જ ફોકસ કરો, બરાબર ધ્યાનથી જો. કોઈ જગ્યાએ નહીં ખ્યાલ આવતા ને રિપીટ કરીને પાછું જો. વિડીયો બરાબર ધ્યાનથી જો. પછી તમને લખવા માટે લખવાનું નહીં રહી જશે. આખું પતી જાય પછી આની બોર્ડ પર જે લખેલું છે એની એક ઇમેજ તમને બાય પિક્ચર મોકલવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં. એટલે તેમાં તમે ઝૂમ કરીને એકદમ શાંતિથી લખી શકો. પહેલા વિડીયોને બરાબર સમજો અને પછી લખો. આપણે જનરલી આમ પણ કોમર્સની અંદર ક્લાસમાં મોટે ભાગે શું કરતા હોય, કારણ કે આ સમ છે હજી તો આમાં એડજસ્ટમેન્ટ આવશે
એટલે આપણને 40 to 45 50 મિનિટ્સ થઈ જ જતા હોય, તો 40 to 50 મિનિટ્સ આપણું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. તો એ આપણે લેક્ચરની અંદર પહેલાં જ્યારે ટીચર ગણાવતા હોય ત્યારે આપણે એના પર જ ફોકસ કરીએ, પછી તમે એને લખો છો. એટલે આમાં પણ એ જ રીતે લખવાનું રહેશે. બીજું, તમને જે ટાઈમ ટેબલ શેર કરવામાં આવે છે એ ટાઈમે 9 વાગે, સપોઝ 9 વાગ્યાનો ટાઈમ અકાઉન્ટ્સના લેક્ચરમાં, તો 9 વાગે તમે વિડીયો અપલોડ થઈ ગયેલો હશે, 9 વાગે તમને લિંક મળી જશે અને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમમાં તમારે વિડીયો જોવાનો રહેશે. બરાબર છે? અને જે કંઈ પણ કામ આપવામાં આવે એ તમારે કરવાનું રહેશે. બીજું, નોટ પરફેક્ટ જોઈશે. બરાબર છે? નોટ પરફેક્ટ જોઈશે એટલા માટે તમને કીધું કે વિડીયો બરાબર જોજો અને ઇમેજ તમને મોકલવામાં આવશે, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન થાય લખવામાં. બરાબર ને? એટલે નોટ આપણી પરફેક્ટ રહેશે. બરાબર? બીજું, જે હોમવર્ક જે તમને આપવામાં આવ્યું છે એના હજી પણ મને અમુક સ્ટુડન્ટ્સનું મળ્યું નથી હજી પણ, તો પ્લીઝ સેન્ડ મી વિધિન 1 to 2 days, 1 to 3 days, 1 થી 3 દિવસની અંદર મને તમારે સેન્ડ કરવાનું કમ્પલસરી રહેશે. ઓકે? તો ગ્રુપ પર ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે અને એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું રહેશે. બરાબર છે? સમના અકોર્ડિંગ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને પૂછી લેજો. એવું નહીં થાય કે ચાલો આજે વિડીયો નથી જોયો, કાલે 2 જોઈ લેશું. રોજનું કામ રોજ જ થવું જોઈએ. બરાબર? એટલા માટે તમને ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે જ કામ થવું જોઈએ. માઇન્ડ સેટ એ રીતનું ક્લિયર કરી દેવું કે આપણી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને એ જે પ્રમાણે લેક્ચરના ટાઈમિંગ છે એ ટાઈમિંગે લેક્ચર આપણા સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે? તમને સમજ પડી ગઈ હશે એવી આશા રાખીએ. નહીં ખ્યાલ આવ્યો હોય તો તમને કીધું છે એ પ્રમાણે કોલ કરીને કે વિડીયો કોલ કરીને પૂછી લેજો. બીજું, લાસ્ટ લેક્ચર પછી એક ક્વેશ્ચન આવેલો હતો કે સેલરી છે, તો સેલરી આપણે અહીંયા એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવીએ છીએ અને P&L અકાઉન્ટ બનાવીએ છીએ. એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં આપણે એક્સપેન્સ પેડ ટુ પાર્ટનર્સ, ડેબિટ સાઇડ ઓફ એપ્રોપ્રિએશન અકાઉન્ટ, એન્ડ બિઝનેસ પેડ એક્સપેન્સ ટુ અધર્સ, ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ લોસ અકાઉન્ટ. તો અહીંયા સેલરી છે તે પાર્ટનર્સ બિઝનેસ પેડ કરે છે, તો પાર્ટનર્સને પેડ કરે છે કે અધર્સને પેડ કરે છે મેન્શન નથી. તો આપણે શું સમજવું પડે? તો પાર્ટનર્સને સેલરી આપવી એ કમ્પલસરી નથી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી, બટ એમ્પ્લોય સેલરી પેડ ઇટ ઇઝ કમ્પલસરી. એને આપણે પેડ કરવી કમ્પલસરી છે. એટલે અહીંયા બાય ડિફોલ્ટ સેલરી લખેલું એટલે આપણે એમ્પ્લોય સેલરી સમજવાનું. આ બધું નહીં ખ્યાલ આવતું હોય તો સિમ્પલ વસ્તુ, આની અંદર પાર્ટનર્સને રિલેટેડ એક્સપેન્સ જ આવશે, લાઈક ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પાર્ટનર સેલરી એન્ડ પાર્ટનર્સ કમિશન. આના સિવાય બીજું કંઈ નહીં આવશે. એ સિવાય બધા એક્સપેન્સ ડેબિટ સાઈડ નાખી દેવાના. અને કદાચ આમ તેમ થાય તો પણ બહુ ચિંતા નહીં કરવાની, કારણ કે ડિવિઝેબલ પ્રોફિટ એનાથી ચેન્જ નહીં થશે. ઓકે? છતાં કોઈ કન્ફ્યુઝ હોય તો ફોન કરજો. ટોટલ કરવાનું છે.